હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસા શો મોસ્ટ વેલકમ. તમારી સામે છે જીએસસીબી ટેટ 1 નું કોમનનું પેપર છે. ઇંગ્લિશ પેપર સોલ્યુશન 2023 નું પેપર આ લેવાયેલું 4/6/2023. સો મોસ્ટ વેલકમ, એમાં તમારું સ્વાગત છે. હવે આ જે પેપર છે એમાં આપણે સોલ્વ કરતા જશું અને ગ્રામરના ટોપિકને ઓળખતા જશું કે આ ટાઈપના ક્વેશ્ચન આવે છે. કારણ કે આગળની પરીક્ષાઓના ઘણા આમાં રિપીટ થયા હોય, આ પેપરના પછીની એક્ઝામમાં ઘણા રિપીટ થયા હોય. કારણ કે ગ્રામરના ટોપિક જે છે એ છે કે બહારથી તો કઈ આવતા નથી, નવા કઈ બ્રાઝિલમાં જન્મ લીધો ગ્રામરના એક ટોપિક એનો, અને એ ટોપિક પહેલી વાર પૂછાય. એટલે આ બધું રિવિઝન થાય છે કે આ ટાઈપના પ્રશ્નો આવી શકે, આ ટાઈપના રિયલ પ્રશ્નો આવી શકે. અને આની સાથે સાથે ગ્રામરના ટોપિક પણ યુટ્યુબમાં મુકાશે. મારી એપ્લિકેશનની અંદર કોર્સમાં પણ નવા નવા ટોપિક ઉમેરાતા જશે. બરાબર, તો ચલો આપણે આને સોલ્વ કરીએ અને સોલ્વ કરવામાં આગળ વધીએ. ધ્યાનથી જોવાનો, પ્રશ્ન સરસ રીતે વાંચવાનો. શું લખ્યું છે? મહેશ વોઝ ટુ સ્માર્ટ. ટુ સ્માર્ટ એટલે શું થાય ખબર છે? બહુ સ્માર્ટ. તમે ધારતા હતા કે આટલું સ્માર્ટ છે, એના કરતા વધારે. XYZ માણસ છે કે બહુ સ્માર્ટ છે. ખાલી આપણે એમ કહીએ હી સ્માર્ટ સ્માર્ટ છે, ઇઝ ટુ સ્માર્ટ, બહુ સ્માર્ટ છે, જોજે, ધ્યાન રાખજે, તને બાટલી ઉતારી દઈશ. તો અમે ટુ રિમૂવ કરવાનું છે, પણ વિધાઉટ ચેન્જિંગ મિનિંગ ના બદલાવું જોઈએ. મિનિંગ એનો એ રહેવું જોઈએ, નહીં તો ટુ કાઢી નાખો મહેશ સ્માર્ટ, વાત પૂરી થઈ. આ ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સીસ કહેવાય. એમાં કોઈ દિવસ મિનિંગ ના ચેન્જ થવો જોઈએ, ટેન્સ ચેન્જ ના થવું જોઈએ. તો શું લખ્યું છે? મહેશ વોઝ એટલે પહેલા તો ટેન્સ જોઈ લેવા. ટેન્સ આમાં ક્યાંય ચેન્જ થતું હોય તેને કાઢી નાખો. મહેશ વોઝ ટુ સ્માર્ટ, ભૂતકાળ છે અને ટુ સ્માર્ટ એટલું કીધું છે. તો મહેશ વોઝ નોટ સ્માર્ટ એટ ઓલ, અહીંયા તો ઊંધું થઈ ગયો, મિનિંગ બદલાઈ ગયો. એટલે આને કહી દો કાટા બાબે ઘર ભેગું થતું. મહેશ વોઝ ફૂલિશ, મૂર્ખો છે ભાઈ, એવું ક્યાં કીધું છે? બહુ સ્માર્ટ છે એમ કીધું, મૂર્ખો નથી કીધું. મહેશ વોઝ સ્માર્ટ ઓર નોટ ડાઉટફુલ. સ્માર્ટ છે, ડાઉટફુલ નથી, એવું ક્યાં કીધું? બહુ સ્માર્ટ છે એમ કીધું. આ ત્રણ મિનિંગ આરે મેચ નથી થતા, એટલે આપણે કાઢી જ નાખવો પડે, બીજો કોઈ રસ્તો જ નથી મારે તમારી પાસે. તો મહેશ વોઝ સ્માર્ટ મોર દેન રિક્વાયર્ડ. ભાઈ રિક્વાયરમેન્ટ જેટલી છે કરતા વધારે સ્માર્ટ છે છોકરો. તો આ એક્ઝેક્ટ મિનિંગ લાગુ પડે છે. સ્માર્ટ છે પણ મોર દેન રિક્વાયર્ડ, એટલે કે ટુ સ્માર્ટ. ધીરો રે, થોડો પગ રાખ જમીન પર, માપ મારે. એટલે બી ઓપ્શન બરાબર છે. પછી ખાલી જગ્યા INS વિક્રાંત, સોરી વિક્રાંત નહીં, અરિહંત છે. ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન નેવલ શિપ. નેવલ શિપ એટલે ઇન્ડિયન નેવીના શિપ છે. એ શિપનું નામ છે. જ્યારે મોટા જહાજોના નામ હોય, એરલાઇન્સના નામ હોય, નદીઓના નામ હોય, મોટા મોટા પર્વતોના નામ હોય, ત્યારે એની આગળ આર્ટિકલ ધ લાગે. તો પહેલામાં આર્ટિકલ ધ આવશે, ફિક્સ થઈ ગયું. એટલે કે આ એ અને એન વાળા તો નીકળી ગયા, વાત પૂરી થઈ ગઈ. બે ઓપ્શન ગયા સીધા. INS અરિહંત ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન નેવલ શિપ. ઇન્ડિયન નેવલ શિપ, અહીંયા ઇન્ડિયાને કોઈ આર્ટિકલ નથી લાગતું. ઇન્ડિયન નેવલ શિપ, ઇન્ડિયન નેવીના શિપ, શિપ એટલે જહાજ. તો ઇન્ડિયન નેવીમાં તો ઘણા બધા જહાજ હોય, એમાંનું કોઈ એક જહાજ. તો આર્ટિકલ અ કે એન લાગે. તો ઇન્ડિયન એટલે અહીંયા ઈ નો ઉચ્ચાર થાય છે, ઈ થી ઉચ્ચાર થતો હોય એટલે આર્ટિકલ એન લાગે. તો અ અને એન ની અંદર એન જીતી ગયું. ધ, આ બે ધ તો આપે ની વાત પૂરી થઈ ગઈ. ધ અને એન, બરાબર. પછી મોસ્ટ સ્ટુડન્ટ્સ હેવ બ્રોટ ધેર હોમવર્ક. મોટા ભાગના વિદ્યાર્થીઓ, બધા જ નથી કીધા, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ બ્રોટ ધેર હોમવર્ક. એનું હોમવર્ક લાવ્યા છે મોસ્ટ સ્ટુડન્ટ્સ. ખાલી જગ્યા હવે જે મોટા ભાગના લાવ્યા, ક્લાસ ભરેલો છે 100 નો, એની અંદર 95, 96, 97 લાવ્યા છે, એટલે મોસ્ટ સ્ટુડન્ટ્સ આવી ગયા એમાં. હવે 2-3 બાકી રહ્યા, તો હવે 100 ના ક્લાસની અંદર 2-3 તો શું કહેવાય? ફૂદું ન આવે એમ, એવા કહેવાય. તો નન તો ના આવે ને, મોસ્ટ સ્ટુડન્ટ્સ લાવ્યા છે. તો અહીંયા તો એમ કે નન ઓફ ધેમ, કોઈ લાવ્યું નથી, કોઈ હોમવર્ક કમ્પ્લીટ કર્યું નથી, એવું તો ના આવે. મોટા ભાગના લાવ્યા છે એવું તો કહી જ દીધું. ઈચ ઓફ ધેમ હેવ નોટ કમ્પ્લીટેડ, એક પણ એક કમ્પ્લીટ નથી કર્યું, એ ના આવે, કારણ કે બેયના અર્થની અંદર મેળ નથી આવતા. અહીંયા કહી દીધું છે મોસ્ટ સ્ટુડન્ટ્સ લાવ્યા છે. હવે અ લિટલ છે ને, એ તો ગણી ન શકાય એવી વસ્તુની વાત થતી હોય ત્યારે અ લિટલ આવે. લિટલ અને અ લિટલ અનકાઉન્ટેબલ શબ્દોની અંદર આવે. હવે વધ્યું ફ્યુ. ફ્યુ ઓફ ધેમ હેવ નોટ કમ્પ્લીટેડ ઇટ યેટ. ફ્યુ એટલે કેવું? હાવ ન ગણી શકાય એવું, 1, 2, 3 બસ બહુ થઈ ગઈ, એની કોઈ ગણતરી ન હોય એમ.
મારી પાસે 500 કરોડ છે, એમાંથી મારું લાખ રૂપિયા નુકસાન થયું તો કઈ ગણતરી છે? પણ જેની સેલરી 10,000 રૂપિયા છે મહિને, એને લાખ રૂપિયા નુકસાન થયું એને ગણતરી થાય. મારે 500 કરોડ લાખ તો દેખાય નહીં. એટલે કયો ઓપ્શન આવશે? ફ્યુ. ફ્યુ ગણી શકાય એવી વસ્તુ માટે. ફ્યુ અને અફ્યુ. ફ્યુ છે નેગેટિવ છે, અફ્યુ છે પોઝિટિવ છે. ફ્યુ એટલે હાવ નગણ્ય. બરાબર છે? હા. હવે છે સિલેક્ટ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન ફોર ગેટિંગ હેર કટ બાય સમવન એલ્સ. એટલે મારા વાળ કોઈ કાપે. આ પ્રશ્ન કંઈક જુદો હશે કે મારા વાળ કોઈ કાપે. હું જોઈ જ દઉં પ્રશ્નમાં શું ફેર છે ને. મેં મારા વાળ કપાવ્યા. આ વાક્યનું કરવાનું છે. મેં મારા વાળ કપાવ્યા. આ ગુજરાતી વાક્ય છે, એનું ઇંગ્લિશ કરવાનું છે. મેં મારા વાળ કપાવ્યા એટલે મેં કાપ્યા નથી, એ તો ફિક્સ થઈ ગયું ને. મેં નથી કાપ્યા, મેં મારા વાળ કપાવ્યા છે. બરાબર? જો મેં કાપ્યા હોય તો હું કરતા થઈ ગયો, પછી બધી ક્રિયાઓ આવે. મેં નથી કાપ્યા. અહીંયા આઈ કટ માય હેર તો મેં વાળ કાપ્યા એવું થાય, એટલે અર્થ નથી બેસતો. આઈ ગોટ માય હેર કટ, આઈ ક્લિપ્ડ માય હેર, મેં મારા હેરને ક્લિપ કર્યા. ક્લિપ નથી કર્યા ભાઈ, કાપવાની વાત છે. આઈ હેડ અ નાઇસ હેર કટ, મેં મારા વાળ કપાવ્યા છે. એ ટાઈપના જ્યારે વાક્યો આવે છે ત્યારે કોઝલ વર્બ આવે. કયા આવે? કોઝલ વર્બ. કોઝલ વર્બ એટલે શું? કે તમારી ક્રિયા કરવાનું કોઈ કારણ બને, કોઈ બીજા કારણે તમારી ક્રિયા થતી. કોઝ થાય, કોઝ એટલે કારણ બને. એ છે ગેટ, હેવ અને મેક, ત્રણ આવે. એમાં મેક અને હેવ તો છે નહીં. આઈ ગોટ માય હેર કટ, જો ગોટ પછી કોઈ વસ્તુ છે તો એના પછી હંમેશા V3 આવે. બરાબર? ગેટ અને હેવ છે એના પછી વસ્તુ અને એના પછી V3 ને લે છે. જો મેક હોય તો મેક પછી કોઈ વ્યક્તિ છે અને એના પછી V1 આવે. એટલે અહીંયા શું છે? કોઝલ. ગેટ અને હેવ પછી કોઈ વસ્તુ આવે ને પછી V3 આવે. આ ફિક્સ થઈ ગયું. બરાબર? કોઈ બીજાએ ક્રિયા કરી. મોટા ભાગે આપણે એમ જ કહેતા મેં વાળ કાપ્યા, એવું નથી કહેતા. મેં વાળ કપાવ્યા. પછી ગીવ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ ફેન્ટમ. 11મા ધોરણની ટેક્સ્ટ બુકનો એક પાર્ટ છે, એમાંથી હશે. ફેન્ટમ. ફેન્ટમ પેટ. ફેન્ટમ પેટ. પેટ પેટ સોરી. પેટ એટલે પાલતુ પ્રાણી. ફેન્ટમ એટલે કેવું? કાલ્પનિક થાય. કાલ્પનિક માટે એક જ શબ્દ છે, ઇમેજિનરી. કાલ્પનિક પાલતુ કૂતરું, કાલ્પનિક ગર્લફ્રેન્ડ ને કાલ્પનિક બોયફ્રેન્ડ ઘણા હોય છે એઆઈમાં. એની યાર બધી બગડા જેવી વાતો કરતા હોય. કારણ કે ત્યાં તો કોઈ પકડવાનું નથી. હા, મેં મશીન જ બેઠું છું, પણ આ એની ફિલિંગ લઈને બેઠા હોય. બરાબર છે? ફેન્ટમ. પછી છે ગીવ ધ વર્બ ફોર્મ ઓફ ધ વર્ડ લિટલ. લિટલ શબ્દ છે ને એનો વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદનું રૂપ લિટલ મૂકવાનું છે. હવે લિટલનું ક્રિયાપદનું રૂપ મૂકવા માટે, ક્રિયાપદના રૂપ મૂકવા માટે ઘણી વખત કયો શબ્દ વપરાય છે સૌથી વધારે? અ લિટલ નથી વપરાતો. બી લખાય છે પણ બીઈ વાળો લખાય છે. અનલિટલ એ નહીં, બી લિટલ. આ ક્રિયાપદનું રૂપ છે લિટલ. બી લાગે, પ્રેફિક્સ આગળ કયું લાગે? બી. બરાબર છે? પ્રેફિક્સિંગ બી. એડજેક્ટિવને ક્રિયાપદમાં ફેરવવા હોય તો ઘણા બધા એડજેક્ટિવ એટલે કે વિશેષણો એવા છે. લિટલ વિશેષણ છે, એડજેક્ટિવ છે. એને ઘણા બધાને જ્યારે તમારે ક્રિયાપદમાં ફેરવવા હોય, મારીને પાટું, તો એને આગળ બી લગાવવું પડે. બી લિટલ. વોઇસ ચેન્જ કરવાનો છે. વોટ કોઝડ COVID-19? શેને લીધે COVID-19 આવ્યું? શેને કારણે COVID-19 આવ્યું? તો વોટ છે એટલે વોટ તો એમને જ રહેવાનું છે. વાત પૂરી થઈ ગઈ. બરાબર? હાવ સિમ્પલ છે એકદમ. હવે આ છે ભૂતકાળ છે એટલે પેસિવ વોઇસ થશે, એમાં વોઝ કે વેર આવશે ને આવશે. હવે ક્રિયાપદ પછીનો શબ્દ છે COVID-19 એટલે એક વચન છે, મતલબ વોઝ આવશે, ફાઇનલ થઈ ગયું. વોઝ સિવાયનું કાંઈ પણ બીજું હોય તો એને કાઢી નાખો. જેમ કે ઈઝ છે એટલે નહીં આવે. કાળ ચેન્જ ન થાય. બરાબર? અને વોટ વોઝ, વોટ છે
સેમ જ એમને જ રહેશે. હુ હોય તો બાય હુમ થાય. વોટ વોઝ COVID-19 પછી કોઝડ બાય. ભાઈ શું લખ્યું છે? વોટ વોઝ કોઝડ બાય COVID-19. હવે COVID-19 ને તો કર્મ તરીકે પાછળ જ રાખ્યું, તો પેસિવ શું થયું? આગળ આવવું જોઈએ ને, ક્રિયાપદને પહેલા આવવું જોઈએ. આ ક્રિયાપદ છે એની આગળ COVID-19 આવવું જોઈએ ને, વોઝ પછી. અહીં પાછળ રાખી દીધું. આમાં આ તો પૂરું થઈ ગયું, આમાં પાછળ રાખી દીધું એટલે પૂરું થઈ ગયું. બાય વોટ COVID-19 વોઝ કોઝડ. બાય હંમેશા છેલ્લે આવશે આમાં, હોમ નથી બાય હોમ આવે પહેલા. તો વોટ વોઝ COVID-19 કોઝડ બાય, આ સાચું થઈ ગયું, આ પણ ખોટું થઈ ગયું. બાય વોટ વોઝ COVID-19 કોઝડ, બરાબર, પેસિવ થઈ ગયું. વોટ કર્તાનું કામ કરે છે. સિલેક્ટ ધ વર્ડ ઓર ફ્રેઝ. જો ધ્યાન આપજો, શબ્દ પસંદ કરો અથવા ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ પસંદ કરો. વિચ ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ અપોઝિટ ઇન મિનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ. કે જે અંડરલાઇન શબ્દ છે એના વિરોધમાં નજીકનો શબ્દ હોય. નિયરેસ્ટ મિનિંગ પણ વિરોધી નિયરેસ્ટ મિનિંગ. શું લખ્યું છે? રાહુલ વિલ નેવર એક્સેપ્ટ યોર રિક્વેસ્ટ. રાહુલ તમારી રિક્વેસ્ટ ક્યારેય સ્વીકારશે નહીં. તો આ એક્સેપ્ટ શબ્દ છે એનો આપણે વિરોધી અને નજીકનો શબ્દ ગોતવાનો છે. હવે બે શબ્દો છે અહીંયા. ટર્ન ડાઉન એટલે પણ રિજેક્ટ થાય, અને રિજેક્ટ પોતે જ શબ્દ છે અહીંયા. આ બે શબ્દો સાચા છે. આ વધારે સાચો છે, આ પણ ખોટો નથી. સૌથી વધારે આ વપરાય, પછી આ 2 નંબર ઉપર આવે. પણ બેને ખોટા ના કહી શકો તમે, કારણ કે બે વપરાય છે. રેડી? એટલે બે સાચા છે. ટર્ન ડાઉન અને રિજેક્ટ બે સાચા અપોઝિટ છે. હવે ટર્ન ડાઉન છે ને એ ફ્રેઝલ વર્બ છે, કારણ કે શબ્દ સમૂહ છે, ક્રિયાપદનો શબ્દ સમૂહ છે, એટલે ફ્રેઝલ વર્બ છે. અને આ એકલો છે, બરાબર. અને આ બે કીધું છે, વર્ડ કે ફ્રેઝ કોઈ પણ ગોતો તમે, તો બે ગોતી દીધા આપણે. ઘણી વાર આવું થાય છે પરીક્ષા પછી ગ્રેસ મળતો હોય છે. રાધા, જો એક જ વ્યક્તિનું નામ છે, તમે વાંચતા જોજો. તમે જે રીતે તમે પ્રશ્ન વાંચો છો એના આધારે તમારી સફળતાનો રેન્ક આગળ આવતો હોય છે. કે તમે વાંચતા બરાબર શીખ્યા તો તમારો પ્રશ્ન જો સમજાઈ ગયો તો જવાબ તમારી સામે ઉભો જશે. ઉતાવળ વાંચવામાં નહીં કરવાની, સમજતું જવાનું. રાધા એક જ વ્યક્તિ છે, પછી લખ્યું છે વન ઓફ માય નેબર્સ. મારા ઘણા બધા નેબર્સ એટલે પડોશીઓ છે, એમાંની એક રાધા એકલી છે તો એક જ હશે. સ્લિપ્ડ ઓફ એટલે કે લપસી ગઈ. સ્ટેરકેસ એટલે કે પગથિયે. ક્વેશ્ચન ટેગ કરવાનો છે. સ્લિપ્ડ ઓફ ભૂતકાળ છે એટલે વર્તમાન તો આવશે જ નહીં. પોઝિટિવ નેગેટિવ નો રૂલ લાગુ પડશે કારણ કે ક્વેશ્ચન ટેગ છે. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. પ્રશ્ન કેવો છે? પોઝિટિવ છે, તો આવશે શું? નેગેટિવ. ડીડન્ટ શી. અહીં ક્યારે રાધા ના આવે, અહીં ક્યારે નામ ના આવે, સર્વનામ આવી જાય. ડીડન્ટ શી, બરાબર. નિધિ ટ્રાવેલ્ડ, ખાલી જગ્યા હર મધર ઓલ, ખાલી જગ્યા ધ વર્લ્ડ વેન શી વોઝ 17. 17 વર્ષની હતી ત્યારે એના મમ્મીની સાથે એને આખી દુનિયા ફરી. હવે કોઈની કંપનીમાં કોઈની સાથે તમે ફરો છો, વ્યક્તિ છે તો વ્યક્તિની કંપની જ્યારે તમને સાથ મળે છે ત્યારે સાથે માટે વિથ આવે. એટલે પહેલા ઓપ્શનમાં વિથ છે એ તો ફિક્સ થઈ ગયું. વિથ હર મધર, એને મમ્મીની સાથે એને ટ્રાવેલિંગ કર્યું. ઓલ ખાલી જગ્યા ઓવર ધ વર્લ્ડ કે ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, આ બે ઓપ્શન ખોટા ના કહી શકાય. જો આખી દુનિયા એને ખાલી ફરી છે તો ખાલી આ દેશમાં પગ મૂક્યો, પછી બીજા દેશમાં, ત્યાં પગ મૂક્યો, ત્રીજા દેશમાં, બધી જગ્યાઓની મુલાકાત લીધી હશે. જો બધી જગ્યાએ મુલાકાત લેવા જાય તો ઓવર શબ્દ આવે છે. ખાલી એમને તમે ફર્યા છો તો અરાઉન્ડ શબ્દ આવે છે. ખબર નથી શું કરવા ગયા છે, શું કેમ ફર્યા છે. એટલે બે સી અને ડી બે સાચા છે, કોઈ ખોટું નથી, આમાં ભૂલ નથી, બરાબર. વિથ છે તો કંપની બતાવે છે. ઓલ ઓવર ધ વર્લ્ડ અને ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ આર બે ઇડિયમ છે, મતલબ એક સાથે આવતા શબ્દો છે. ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયા, બરાબર. બે સાચા છે. સિલેક્ટ ધ કરેક્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર. હવે આ ઇંગ્લિશ સેન્ટેન્સ ગોતવાનું છે.
બરાબર. હવે ગુજરાતી વાક્ય શું હતું એ હું તમને કહું. હજુ પણ હું તેને ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. હજુ પણ હું તેને ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. હજુ પણ હું તેને ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. બસ આ વાક્ય છે. આનું ઇંગ્લિશ કરવાનું છે. જોઈ શકતો હતો એટલે ભૂતકાળની અંદર વાત જતી રહી ને, શકતો હતો એટલે કેન વાળા વાક્યને તો કોઈ સ્થાન જ નથી. એટલે એક નીકળી ગયું, 3 તમારી પાસે છે. કુડ આવે એ તો ફાઇનલ થઈ ગયું. શકતો હતો, શકું છું તો કેન આવે, શકું છું તો કેન આવે. પણ આ શકતો હતો એટલે કુડ આવશે. કુડ પછી હંમેશા V1 આવે. કુડ પછી કોઈ દિવસ ભૂતકાળનું રૂપ ન આવે. તો આ કુડ પછી એને શું લખ્યું છે? ભૂતકાળનું રૂપ, જે ખોટું છે, શક્ય જ નથી. હવે 2 ઓપ્શન ઉડી ગયા, 2 જ રહ્યા તમારી સામે. આઈ કુડ સ્ટીલ સી હર, આઈ કુડ સ્ટીલ સી હર સ્ટૂડ. હવે તમે જોવો છો એને ઉભેલી, એટલે કે એનું ઊભવાનું ચાલુ જ છે, બેસી જ ગઈ. અને આમાંય આવી રીતે આઈ કુડ સ્ટીલ સી હર સ્ટૂડ. તમે જુઓ છો એને અને પછી કર્મ છે, પછી કોઈ દિવસ ભૂતકાળનું રૂપ ના આવે, ત્યાં આઈએનજી જ આવે. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ અલોન. તો આ ઓપ્શન સાચું થઈ ગયું, આ ઓપ્શન પણ ખોટો થઈ ગયો. બરાબર છે. ઉભેલી, ઉભેલું, ઉભેલું, ઉભેલી, ઉભેલો, ઉભેલા એટલે સ્ટેન્ડિંગ પોઝિશન છે. સ્ટૂડ પોઝિશન નથી, સ્ટેન્ડિંગ. રોહન and Nayan have been on vacation. Have been on vacation. Have been on vacation, has been on vacation, had been on vacation એટલે ઘણા લાંબા સમયથી કોઈ એક જગ્યા ઉપર કે કોઈ એક ક્રિયા કરતા છે. મે 2023 ફિક્સ વર્ષ, ફિક્સ તારીખ, ફિક્સ મહિનો, ફિક્સ દિવસ, ફિક્સ ટાઈમ આપી દીધો. એનો મતલબ એમ, હેવ બીન, હેઝ બીન, હેડ બીન સાથે હંમેશા સિન્સ આવે. એટલે પેલા સિન્સ હોય એને રાખો, બાકીના કાઢી નાખો. વાત પૂરી થઈ ગઈ. સિન્સ મે 2023 થી એ લોકો વેકેશન ઉપર છે. થઈ ગયું, આ તો ફિક્સ થઈ ગયું કે વેકેશન ઉપર આટલા ટાઈમથી છે. એ ખાલી જગ્યા ટુ મનાલી, હજુ વેકેશન ઉપર છે જ, આવ્યા નથી એવું કે આમાં વાક્યમાં એવો ઉલ્લેખ નથી પાછા આવી ગયા હોય. ત્યાં જ ઓફિસ ખોલાઈ ગઈ છે, ત્યાં જ 2 કામ કરતા હશે, વર્ક ફ્રોમ હોમ. હવે એવી આવે છે ને ડેસ્ટિનેશન જગ્યાઓ, પર્વતો ઉપર ના, ત્યાં વાઈફાઈ ને ખાવા પીવાનું બધું પ્રોવાઈડ કરે. મહિનો ત્યાં તમે રહો, એનું અમુક ભાડું હોય 15,000, 20,000, 25,000, ત્યાં 1.5-2 લાખ 3 લાખ સેલરી હોય, ત્યાં પોસાય. એ મોટો પર્વત હોય, વાઈફાઈ હોય, બધું હોય, કોઈ વાંધો નથી, કોઈ માથાકૂટ ને કાંઈ નહીં. હોય છે એવું ઘણું બધું. તમારે જવું હોય તો જજો. તો ત્યાં ગયા છે, જઈને પાછા નથી આવ્યા. જો જઈને પાછા આવી ગયા હોય તો પૂર્ણ ભૂતકાળ આવે, તે ગયા છે. તો સિન્સ અને હેવ ગોન. સિન્સ 2023 they have gone to મનાલી, મનાલી ગયા છે, હજુ વેકેશન ઉપર જ છે. હેવ બીન છે 2023 વેકેશન ઉપર છે. અત્યારે 2025-26 આવી ગયું, હજી વેકેશન ઉપર છે. બરાબર. હેવ ગોન. પછી મંત્ર ગોટ ખાલી જગ્યા ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ વીક. અંડરલાઈન છે એ જવાબદારી ખાવે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે. આ અંડરલાઈન છે કોઈ સમય છે, અંડરલાઈન છે કોઈ જગ્યા છે, ના. આ બેમાંથી એક પસંદ કરવાનું છે. હવે જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે ડીડ આગળ આવે, કારણ કે આ ભૂતકાળ છે, આમાં ડીડ છે જ નહીં. બસ વાત પૂરી થઈ ગઈ. આટલું જ કરવાનું છે. હાઉ ઇઝી, પપલું, ઢપલું, ડપલું, ઝપલું છે. બસ ટ્રીક આવડતી હોવી જોઈએ. વિચ પ્રાઇઝ ડીડ મંત્ર ગેટ? કયું ઇનામ એને મળ્યું? તો કે ફર્સ્ટ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ, થર્ડ પ્રાઇઝ. જો લાસ્ટ વીક અંડરલાઈન હોત તો વેન આવત, મંત્ર અંડરલાઈન હોત તો હું આવત. બરાબર. ઓકે. એના પછી રવિ ખાલી જગ્યા ઇન ધીસ કંપની ફોર 5 years. રવિ આ કંપનીમાં 5 વર્ષથી જ. 4 પછી સમય હોય, સિન્સ પછી સમય હોય, મતલબ એમાં કોઈ દિવસ એમ કે વોઝ વેર આવે જ નહીં. કાં તો હેવ બીન, હેડ બીન, કાં હેઝ બીન. કારણ કે
લાંબા સમયથી છે. અહીંયા 4 પછી લાંબો સમય છે, 5 વર્ષથી છે, તો શક્ય જ નથી ચાલુ કાળ આવે, ચાલુ પૂર્ણ કાળ આવે. તો રવિશય એકલો છે એટલે હેવ નો આવે, હેઝ બીન વર્કિંગ. આ કંપનીમાં કામ કરે છે, 5 વર્ષથી કામ કરે છે. કોણ? ડબલો. થઈ ગયું, ફિક્સ થઈ ગયું. આ તો આમાંથી એક સાચું સ્પેલિંગ શોધવાનું છે. જો સ્પેલિંગમાં કેટલું ધ્યાન રાખવું પડે છે આપણને સ્પેલિંગ એટલે હું સ્પેલિંગમાં બોલ પડે, પણ હારો 1 માર્ક તો જે લટકી રહ્યા હોય એને ખબર હોય 1 માર્કની વેલ્યુ કેટલી હોય. સ્પેક્ટેક્યુલર. સ્પેક્ટેક્યુલરમાં ઈ આવે, અહીંયા પણ ઈ નથી, અહીંયા ઓ નો આવે સ્પેક્ટેક્યુલરમાં. તો સ્પેક્ટેક્યુલર એટલે કે એકદમ સુંદર દ્રશ્ય, સ્પેક્ટેક્યુલર. બસ એની સાથે પૂરું થયું. ડોન્ટ વર્ક ઓન મૂડ. મૂડ ઉપર કામ નહીં કરવાનું. તો વર્ક એઝ રૂટીન. તમારું રૂટીન છે, કરવાનું જ છે એ રીતે કામ કરવાનું. યુ વિલ વિન. તમે જીતશો. 100%ની વાત છે. અને એના માટે હર્ષ બારશે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. આ નંબર છે. જેને જેને મૂડ ઉપર કામ છોડ્યું છે 1000માંથી એક જ જણો જીતો છે, બાકી 999 હારી જ ગયા છે. બાકી જેને જેને રૂટીન બનાવ્યા, તેલ લેવા ગયું, કમિશનર મૂડ ઉપર કામ કરે તો શું થાય? સીએમ ને પીએમ ને હોમ મંત્રી બધા મૂડ ઉપર કામ કરે તો શું થાય? પાકિસ્તાન ને બાંગ્લાદેશ થાય. રૂટીન. આર્મીમાં રૂટીન શીખવાડાય છે. મંદિરના પૂજારી રૂટીન તરીકે જ કામ કરતા હોય. મૂડ ઉપર કામ કરે તો મંદિર બંધ રહે. પોલીસ મૂડ ઉપર નહીં, રૂટીન કરવાનું જ છે. સિગ્નલ રૂટીન, બધું જ રૂટીન જ છે. ચાહે તમને તાવ આવે છે, આ તે અન્ય ગમે તે થાય છે, તમારું રૂટીન બની ગયું પછી મારે ફિક્સ ફોલો કરવાનું જ છે. વાત પૂરી થઈ ગઈ. એ 1000માંથી 999 જીતી જાય. બસ આ 999 1 નો રેશિયો છે. તમારે પસંદ કરવાનું મૂડ ઉપર કરવું છે કે રૂટીન તરીકે કરવું છે. કરવાનું જ છે, કરવું જ છે. બસ બરાબર. સી યુ સૂન. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.